રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં ધરખમ વધારો। બેવડી ઋતુના કારણે મચ્છરજન્ય રોગોમાં ઉછાળો આવ્યો છે। ચાલુ માસમાં સાદા મેલેરિયાના 80 કેસ નોંધાયા છે, જ્યારે ચિકનગુનિયાના ચાલુ માસમાં 35 કેસ સામે આવ્યા છે। કોર્પોરેશન દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ। ચાલુ માસ દરમિયાન ઝાડા ઉલટીના 351 કેસીસ, જોન્ડિસના 342 કેસીસ, ટાઇફોઇડના 404 કેસીસ અને 3 કોલેરાના કેસ રિપોર્ટ થયેલા છે। હાલમાં કોર્પોરેશન દ્વારા જેટલા પણ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર છે, જેટલા પણ બોરવેલ દ્વારા પાણીનો સપ્લાય કરવામાં આવેલો છે, આ તમામ જગ્યાએ ક્લોરીનનું પ્રમાણ જળવાઈ રહે તે પ્રકારની કામગીરી કરવામાં આવેલી છે। જે જગ્યાએ પાણીના પોલ્યુશનની ફરિયાદ આવેલી છે તે જગ્યાએ પાણીના સેમ્પલ લેવાની પણ કામગીરી હાથ ધરવામાં આવેલી છે। જે જગ્યાએ પાણીનું અનફિટ સેમ્પલ આવે છે, તાકીદના ધોરણે તે જગ્યાએ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા જરૂરી રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। આમ શક્ય બને તે રીતે પાણીજન્ય કેસીસ અટકાવી શકાય તે માટેના પ્રયત્ન હાલમાં કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યા છે।